हेलो गाइस, कैसे हो? आई होप કે आप सभी अच्छे होंगे. હવે તો મને એમ થઈ ગયું છે કે બધા હવે ગુજરાતીમાં બધા ટ્રેન્ડિંગ બધા વાયરલ થાય છે, તો આપણે હવે ગુજરાતીમાં બ્લોગ બનાવશું. સારું, ગુજરાતીમાં મને એમ થાય છે કે સારું ક્યાંક ક્યાંક હિન્દીમાંથી બોલાઈ જાય છે, તો મને એમ થાય હિન્દીમાં ગુજરાતીમાં થતું નથી. એટલે હું અંદરથી કન્ફ્યુઝ થાઉં છું. તમે કોમેન્ટ કરો. કોમેન્ટ ટીમ કરતા નથી. મિસ્ટર તાના તમે 2 વર્ષથી 3 વર્ષથી બ્લોગ જોવો છો, તો પણ કાંઈ શું કેવું મારે. તો સ્વાગત છે તમારું. હા, તો આપણે जूनो अपना डायलॉग. कैसे हो गाइस? आई होप का सभी अच्छे हो गए. तो न्यू व्लॉग में आपका स्वागत है. तो आज तो संडे नहीं है. कौन सा वार है आज से? बुधवार નું રાખો. વેનસડે આપણે ક્યાં ઇંગ્લિશ આવડે. તો આજ છે બુધવાર. આજ જવાના છે અમે અમદાવાદ ફરવા, રખડવા, ફ્લાવર શો જોવા. તમે કેટલા દીધા? એક મિનિટ હું કહેશો? આ ભાઈ 10 દિવસથી નથી નાયા. ઠંડી એટલી છે. ઠંડીમાં આપણે તમને ખબર તો છે મિસ્ટર નાતો નથી. આપણે હોસ્ટેલમાં આવી રીતના કરતો 10 દિવસથી નાતો નથી. તો 10 દિવસ નાવા થઈ છે. અત્યારે જો હું ભરી ભાગો અત્યારે દાઢી વાઢી કરી રહ્યો છું. પછી 9 જો આમ જો એ જો પૈસા ચડાવ્યા છે. એ આમ જો આવું બતાવવાનું ન હોય. આજે સી ઓફ છે, અમારા કંપની ઓફ છે, એટલે આજ બ્લોગ તો લાંબો મળશે. તો જોઈ લેજો બધા હરકી રીતના. મોબાઈલ સાટો મૂકી દો, હાથમાં ચિપ્સ લઈ લો અને મારા મિસ્ટરનો બ્લોગ જોવા બેસી જાઓ. तो वीडियो शुरू से लेके एंड तक देखनी है. बहुत बहुत मजा आएगा. તો મળી 9 મળું નામાં જાઉં છું તારે. પછી કેટલા 9 વાગે? મળી કેટલા વાગે? વાજે દવાખાને ગયા. કેટલા વાગ્યા દેખાડ? તો કેટલા વાગે મળી દેખાડ? કેટલા વાગ્યા? 2 વાગી ગયા છે. આપણી પાસે ખબર છે ને, ઘડિયાળ છે 12,000 ની ઘડિયાળ છે. આપણે બધાને ખબર જ છે. આપણ દેખાડ તો ખરી કેટલા વાગ્યા? તો 9 મળી આપણે. એ આગળ જોતા રહીજો. બહુ મજા આવવાની, જોતા બહુ મજા આવશે. અને હા જો 1 મિનિટ હવે હરકે દેખાય. આ હું જે બ્લોગ બનાવું છું ને, મારે શું કહેવાય, મારા મોજ ખાતે બનાવું છું. કે આપણે કાંઈ વ્યૂ કે કન્ટેન્ટ લાવવા તો આપણે બ્લોગ જ બનાવતા. આપણે તમને ખબર જ છે, આપણે 3 થી 2 વારમાં આપણે ગમે 2-3 બ્લોગ આવે જ છે આપણે. તો બા એન્જોય કરવા બ્લોગ જોજો ખાલી. બસ મેં કીધું એમાં હાથમાં ચિપ્સ લઈ લો અને ગમે ખાવાનું વસ્તુ લઈ લો અને બ્લોગ જોવા બેસી જાઓ. કારણ કે બ્લોગ છે ને 20 થી 25 મિનિટ બનવાનો છે આજનો. એટલે નાઈ લો પછી મળવી. તો ગાઈસ હું 9 વી આવું છું ત્યારે હું નવું માઇક લાવ્યો છું. હું જ લાવ્યો છું નવું માઇક ટેસ્ટ કરું છું. આ અત્યારે કમસે કમ 20 મીટર આગળ ઊભો છે કેમેરામેન. એ ઝૂમ કર્યું છે કારણ કે એટલે મારે કેમેરા નહીં એટલે કહી દઉં તમને હું માઇકનું ટેસ્ટિંગ કેવું છે. સારું હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો. આપણી ભાઈની બોડી કેવી છે, નાઈ કપડા આપણે પહેરશું. હવે પછી જાઉં છું અમદાવાદ, જવું છે હવે ફરવા હાટું. तो हेलो गाइस, हम पहुंच गए बस स्टेशन पे और देखो हमारी फेवरेट स्टार आ रही है स्कॉर्पियो. वाह 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 वाह. तो आगे बस स्टेशन पे बस आएगी, बाद में हम बस में बैठेंगे, बाद में जाएंगे अहमदाबाद. तो चलो डायरेक्ट बस में मिलते हैं. बस अभी आने की तैयारी है. 5 बजे आने वाली है. 10 मिनट की देरी है बस. चलो बस में मिलते हैं. Am I crazy for not wanting to chase lights? No, I just want a table for two. No, I don't need a reason to make time for date night with you. You and me. તો ફાઇનલી ગાઈઝ અહીંયા ભાઈ આવ્યા છીએ અમદાવાદથી રિવરફ્રન્ટ પર જવાનું છે. કારણ કે અમારા ભાઈબંધના વાટ જોવો છે. તમે ખાલી કેમેરા બેક કરો, તમે ખાલી વિડીયો જોવો ખાલી. सारी मंजिलें तू है, तेरी आई मैं मर जाऊं, तेरी नाम तेरे पर जाऊं, सोनिया तेरी તમે ખાલી વ્યૂ જોવો, ખાલી અમદાવાદનો વ્યૂ જોવો. આ મોટી જે બિલ્ડિંગ છે, કોલેજ છે. આ બધા હું ને અમિત છે. મારા 2 ફ્રેન્ડ આવ્યા છે. પાર્થ આવે છે અને એક બીજો પ્રકાશ આવે છે. એ રિવરફ્રન્ટે બેઠા છે, અમારી વાટ જોવે છે. તો પછી અમે આવશું અહીંયા ફ્લાવર શો. આ પ્રખ્યાત ફ્લાવર શો છે અમારો નથી, અમદાવાદનો છે. એટલે ના જોવા જવાના છે. એટલે હું કે ગુજરાતી બોલવા મને એટલે અંદર ગળદી હતી એટલે આપણે ગયા નહીં. નાઇટમાં જાવ. નાઇટમાં જાવું. નાઇટ
નાઇટમાં એનો ફાયદો એ છે કે લાઇટિંગ હશે ને લાઇટિંગ અમે તમને બતાવશું અને એન્જોય કરી શકીએ આપણે લાઈફ. હા ચલો મળીએ ફ્રેન્ડને મળીએ પછી ફ્રેન્ડને સાથે લઈને જાવી અંદર તો કાઠિયાવાડી અને હિન્દી બધું મિક્સ થાય તો માફ કરી દેજો હવે તો ગુજરાતી બ્લોગ अब याद चल के आऊंगे तेरे ख्याल में. તો તમે ગાઈસ ગરદી જોઈ રહ્યા છો જો ગરદી જોવો ખાલી ટ્રાફિક જામ અમદાવાદના નિયમ છે તો અહીં ફૂટબારમાં હાલવાનું અહીં ક્યાં નહીં હાલવાનું અને અત્યારે એક વાત આપણે નોટિસ કરી કે આઈપીએસ હતો કે ડીવાયએસપી આઈપીએસ ખુદ આપણે પેલા જે અંદર ગેટમાં એન્ટ્રી આપતા ને ઈ ખુદ ત્યાં ઊભા था. चलो મળીએ तो हेलो गाइस हम पहुंच गए इधर एवो पॉइंट तो अभी देखने के लिए आए फ्लावर शो देखने के लिए आए फ्रेंड लोग आ गए पार्ट है ગુજરાતી એ ભાઈ ગુજરાતી પાસ આવી ગયો છે પ્રકાશ આવી ગયો છે આ તો ભાઈ બસ આગળ ચાલે જોવો આટો ખાલી અને અમે આવા છીએ શાંતિ આવા છે આ પબ્લિક તેમ બધા જોઈ રહ્યો છો વેલકમ ટુ અમદાવાદ ચાલો મળીએ આગળ બ્લોગ પૂરો જોજો મજા આવશે ફાઇનલી આપણે એન્ટ્રી કરી લીધી છે. જો ફ્લાવર શો મિતુલભાઈ એક શાયરી બોલું મેકઅપ નો ઠઠારો પણ ખટારો વાહ अरे कहना क्या चाहते हो? વાહ દેવાય ખવાડનો ફેન છે ભાઈ. તો ફાઇનલી ગાઈસ અમે આવી ગયા છીએ રિવરફ્રન્ટ તમે એકવાર નજારો જોવો ખાલી આ એન્ટ્રી ગેટ છે આ ફ્લાવર છે આ કયું ફૂલ છે તમે કોમેન્ટ કરો બાકી તમે જોઈ રહ્યા છો અમે તો બોલે અમે કેવો દાંત કાઢે છે જો ખાલી એવું જો તમે આગળ તમે જોતા રહી તો બહુ મજા આવશે હાલો આગળ જાવી ધીમે ધીમે ક્લિપ બતાવી છે તો તમને વધારે મજા આવશે. મોદીએ સારો ખર્ચો કર્યો આપણે. મોદી નથી કર્યો આ અમદાવાદ વાસીઓ કરે છે. તો આગળ મળીએ કેમ છે राज बता दूं कैसे भूलना चाहे दिल पर भूल न पाए वैसे जिंदगी की बातें के रही छुपी ऐसे. તમે તો કોઈ દી વાઘ જોયો નહીં હોય તો આપણે દેખાડી દેવી આ રહ્યો વાઘ. इंतजार रहे हैं तेरे सब रास्ते गुम तू जो मिलता मुझे. તો જો ગાઈસ સિંહ પણ આયા છે તમે તો કોઈ દી જોયો નહીં. સિંહ દેખાડ આપણે સિંહ દેખાડ. तेरी यादों में हम पल है खुश. તો ગાઈસ તમે જોઈ રહ્યા છો કે પાછળ તમે ખાલી ગળદી ખાલી ને નંદી મહારાજ આ પાછળ તમે શું છે એ કોમેન્ટ કરજો બાકી આ તો મને ખબર છે શું છે આ નંદી મહારાજ છે અને પ્રેમથી અમે ગાય કેવી છે क्या बोला तूने? તમે પબ્લિક જોવો ખાલી આગળ જોતા રહેજો અને સબસ્ક્રાઇબ કરો. नींद में उड़ी जाने लगी सारी रात जगाने लगी शायरी लिखवाने ચકલા કોઈ થી બાજનો મને ઉડે તો જા. घर में तू दिल में मेरे आने लगी जादू सी जाने लगी क्यों बता. તો તમે બધા ફરવા આવો ને તો ડસ્ટબિન નો ઉપયોગ કરજો. હાથી ખાઈને થૂકવાનું આમ. women. ડસ્ટબિન નો ઉપયોગ કરો ગાઈસ. એ દાંત કાઢવા બધા ડસ્ટબિન નો ઉપયોગ કરો. સ્વચ્છતા ત્યાં પ્રભુતા. હાથી ખાઓ નથી પણ અંદર ડસ્ટબિન માં થૂકો. હા. આની જોડે ઉપયોગ કરો. હાલો મળીએ આગળ. You get to be drunk, we're living our dream. In the light on our grove, but we're still in our jeans. It's you and I dancing the good life. આપણે કોમેન્ટ કરજો કોને દેવાનું. એક મિનિટ હવે હાથમાં આવે છે કોમેન્ટ કરજો હાથમાં આવે. તમારા માટે દેવા વાળી ગોતવાની છે મારે જડી નથી હજી
આ ભાઈને મળી ગયા છે અમારા ગોતમાં છે વાંઢા ગેંગ કોઈ ધ્યાનમાં હોય તો કહેજો કોમેન્ટ કરજો. तो हेलो गाइस हमारी पासवान તમે જોઈ રહ્યા છો भारत 2036 मतलब जो 2036 का ओलंपिक गेम है हमारे इंडिया में अहमदाबाद में होने वाला है वो कहना चाहता है वो देखो आप ये हमारा भविष्य है अहमदाबाद का 2036 का ओलंपिक हमारा इंडिया अहमदाबाद में होने वाला है तो देखो इसका नजारा. તો ગાઈસ તમે બધે ફ્લાવર શો જોયો અને હવે પછી અમે આવી ગયા છીએ સ્થાનિક પરોખો આટલું સાબરમતી નદીના કિનારે. આ હવે અટલ બ્રિજ છે ને જવાનો ટાઈમ નથી અમારી પાસે કારણ કે 9 વાગે અમારો બસ આવશે જવાનું 7:30 પછી જવાનું છે અમારે. એટલે આ ફ્રેન્ડ લોકો જાહે એટલે હું નામી તોઈ જાઉં અને પાર્ટ નહીં રહે આપણે જાઉં ઘરે. તો આપણે ટાઈમનો અભાવ હોવાથી આપણે ગયા નથી. રિવરફ્રન્ટ સામે જ છે. જો અમદાવાદ એકવાર આવો તો અટલ બ્રિજની મુલાકાત લેજો એકવાર. ચલો મળીએ. ફ્લાવર શો માં તો જરૂરથી આવજો. હમણાં ફ્લાવર શો છે ચાલે. જલ્દી આવજો વેલા નકર ટાઈમ આવી જાય પછી કહેતા નહીં નકર પછી ખટારોય નહીં મળે. ઓલા તો ફાઇનલી ગાઈઝ અમે બધા ફરીને વહી આવ્યા છે ત્યાં છે ને તો દાવ થઈ ગયા દાવ. અમારો કેમેરો હતો ને કેમેરો એમાં ચાર્જિંગ ખૂટી ગયું હતું ત્યાં આવવાનો બ્લોગ એન્ડ કરવાનો સમય હતો નહીં એટલા માટે એમને એમ થયું કે ઘર જઈને બ્લોગ એન્ડ કરશું. તો રાતના 12 વાગ્યા છે. અત્યારે મને યાદ આવ્યું કે બ્લોગ એન્ડ કરવાનું બાકી છે. તો હું તો સવારથી ઊભો થયો બ્લોગ એન્ડ કરી નાખી. બ્લોગ મજા આવી જોવાની તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અને આવ્યોનો બ્લોગ જોવાની મજા આવતી હોય તો કોમેન્ટ કરો તો તમને ખબર પડે કે આપણા કેવો બ્લોગ સારા આવે છે કે નહીં એમ. બાકી તો ખુઈ જવાનું છે હવે. જય દ્વારકાધીશ. અને કોમેન્ટ કરજો આપણે કે નેક્સ્ટ બ્લોગ કઈ જગ્યાએ આપણે બનાવી. કઈ જગ્યાએ તો એ તમે જો જગ્યાએ નહીં થાય તો અમારે ઉપર હોય. કમેન્ટ ન કરતા એમાં. હોય જય ભારત.